તો વિરામ બાદ આપનું સ્વાગત છે। તો હાલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું આયોજન હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા। અમદાવાદમાં એન્યુઅલ ટ્રેડ આયોજન રાષ્ટ્રથી લઈ આજ પાયોનિયર ઇન્ડસ્ટ્રીનું હબ બનવા સુધીની ગુજરાતની આ યાત્રા, એની અંદર ચેમ્બરના રોલને કોઈ નકારી શકાય એમ નથી। એટલે હું અત્યાર સુધી 75 વર્ષમાં ચેમ્બરના જે કોઈ બી પદાધિકારીઓએ ગુજરાતના વિકાસ, દેશના વિકાસ અને ચેમ્બરના સંસ્થાગત વિકાસમાં યોગદાન આપ્યું છે, એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, ગુજરાતે અનેક વિષયમાં પૂરા દેશભરમાં શરૂઆત કરી। સૌથી પહેલા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના ગુજરાતમાંથી, ગામડામાં 24 કલાક વીજળીની શરૂઆત ગુજરાતની અંદરથી, ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ ગુજરાત સૌથી પહેલા એ દિશામાં શરૂઆત કરી। 2009માં ઈ ગ્રામ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતે કરી। ઇન્ટર કનેક્ટિવિટી અને ડિજિટલ સેવાઓ ગામ સુધી પહોંચાડવાની શરૂઆત ગુજરાતે કરી અને માતા મૃત્યુ દરને ઓછો કરવાની શરૂઆત પણ ગુજરાતે કરી। અને આ બધું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું હતું। નરેન્દ્રભાઈ 11 વર્ષથી ભારતના વડાપ્રધાન છે અને આ 11 વર્ષમાં દેશના દરેક ક્ષેત્રની અંદર અનેક પ્રકારથી વ્યવસ્થા સ્થાપિત કરવાની, એનો વિકાસ કરવાનો અને એને ગ્લોબલ લીડર બનાવવાની દિશામાં ભારત આગળ વધ્યું છે। અને એનું પરિણામ છે ગ્લોબલ ફિનટેક એડોપ્શન રેટ। એમાં આજે ભારત સમગ્ર દેશમાં 1 નંબર પર। સ્માર્ટફોનનો ડેટાની ખપત યુઝ, એમાં પણ પૂરી દુનિયામાં ભારત નંબર 1 પર છે। ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારત નંબર 1 પર। સૌથી વધુ ટ્રેક્ટર્સ ભારત બનાવે, સૌથી વધુ 2 વ્હીલર ભારત બનાવે, સ્પેસની અંદર સૌથી વધુ સ્ટાર્ટઅપ ભારતના છે। રેલવે નેટવર્કની ઇલેક્ટ્રિફિકેશન પર યર એવરેજ વિશ્વમાં સૌથી ઉપર આપણે છે। સૌથી વધુ ઝડપથી વધતી અર્થવ્યવસ્થા ભારત, સૌથી સસ્તી 5G સેવાઓ ભારતમાં, સૌથી વધારે ગ્રેજ્યુએટ્સ અને ટેકનિકલ ગ્રેજ્યુએટ બહાર પાડવાનો દેશ કોણ? તો ભારત। અને ઉર્જા ક્ષમતાના ગ્રોથ રેટમાં પણ સૌથી પહેલા નંબરે ભારત છે। આટલા બધા ઇનિશિયેટિવ આ 10 વર્ષની અંદર આ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયા। એનું કારણ હોલિસ્ટિક, મલ્ટી ડાયમેન્શનલ અને હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચના કારણે આ પરિવર્તન આવ્યું છે। અને એ એપ્રોચને ભૂપેન્દ્રભાઈએ પણ કોઈ સોળ શરાબો કર્યા વગર વિનમ્રતા સાથે દ્રઢતાથી ગુજરાતમાં પણ પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું છે। અને એના કારણે ગુજરાત જીડીપીની સાઇઝ પણ વધારી રહ્યું છે, ઇન્વેસ્ટમેન્ટનો મેગ્નિટ્યુડ પણ વધારી રહ્યું છે, ટ્રેડ વધે છે, ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, ઇઝ ઓફ લિવિંગ સાથે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગની દિશામાં પણ ગુજરાત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે। ફિઝિકલ ઇન્ફ્રાની સાથે સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પણ ગુજરાત આગળ વધી રહ્યું છે। અને મિત્રો, કેટલાક એવા ક્ષેત્રો જેમાં આપણે 2 દશકથી પાછળ પડી ગયા હતા અને કેટલાક એવા ક્ષેત્રો જે આવનારી 25 વર્ષની વૈશ્વિક અર્થવ્યવસ્થાનો નિર્ણય કરવાના છે, એ બધા ક્ષેત્રોમાં આજે ગુજરાત પાયોનિયર બન્યું છે। ચાહે સેમિકન્ડક્ટર હોય, ચાહે ગ્રીન એનર્જી હોય, ચાહે ગ્રીન હાઇડ્રોજન હોય, ચાહે એરક્રાફ્ટનું નિર્માણ હોય, ચાહે અંતરિક્ષની અંદર આપણું દુનિયાને સમકક્ષ જવાની લડાઈ હોય, ચાહે ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાનું હોય, દરેક ક્ષેત્રની અંદર ગુજરાતે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે। અને એના કારણે આજ ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં ગુજરાતમાં બન્યો, સૌથી મોટી ગ્રીન ફિલ્ડ સિટી ધોલેરા સ્માર્ટ સિટી ગુજરાતમાં બની રહી છે। બીજા નંબરનો લાંબામાં લાંબો એક્સપ્રેસવે સુરત ચેન્નઈ એક્સપ્રેસવે ગુજરાત થઈ જાય છે। ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ હબ ગિફ્ટ સિટી ગુજરાતમાં બન્યું।
પહેલી બુલેટ ટ્રેન ગુજરાતથી શરૂ થાય અને પહેલી નમો ભારત રેપિડ રેલ પણ ગુજરાતથી શરૂ થાય અને એની સાથે જ એક જબરજસ્ત મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર